આજે આપણે એક એવા વિષયની ચર્ચા કરવાના છીએ જે સીધી રીતે તમને સ્પર્શે છે એના કરતા આડકતરી રીતે વધારે સ્પર્શે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધતી જાય છે અને વધતી કિંમતો મર્યાદિત બજેટ વચ્ચે જીવતા બધાને વાગે છે. નોકરીએ જવાની દોડધામ હોય, વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જવાનું હોય, લાઇબ્રેરીમાં જવાનું હોય, તો શહેરોમાં વાહન વગર ચાલતું નથી. અને એ કારણથી આજે પેટ્રોલ અથવા ડીઝલ એ ઘર ઘરની જરૂરિયાત છે એમ કહીએ તો એમાં જરાય અતિશયોક્તિ નથી. મેં પહેલા કહ્યું કે તમને સીધી રીતે તો આ ભાવ વધે છે, સેન્ચુરી મારવા તરફ આગળ વધી રહ્યા છે, એની અસર થાય જ આપણને. પણ માત્ર તમને તમારા વાહનમાં પુરાવાનું પેટ્રોલ કે ડીઝલ મોંઘું થયું છે એવા ભ્રમમાં હો તો એ સીધું નથી વાગતું, એટલું તમને આડકતરી રીતે વાગે છે એ વાત તમે સમજી લો. આપણે ત્યાં 80% ક્રૂડ ઓઇલ આયાત કરવામાં આવે છે. કેટલાક સમય પહેલા ક્રૂડ ઓઇલના બજારમાં કડાકો બોલી ગયો હતો. $30 પ્રતિ બેરલ ના ભાવ હતા. એ વખતે પણ આપણા તો પેટ્રોલ અને ડીઝલના ભાવ એટલા જ હતા, બલકે ક્યાંક ક્યાંક વધી રહ્યા હતા. વચ્ચે એક આડ વાત કહી દઉં દર્શક મિત્રો, તમે પેટ્રોલ કે ડીઝલ માટે ₹1 ચૂકવો છો, એમાંથી 61 પૈસા એ કેન્દ્ર કે રાજ્ય સરકાર વેરા રૂપે લઈ જાય છે. બાકી રહ્યા 39 પૈસા, એ 39 પૈસામાં પેટ્રોલ તૈયાર થાય કે ડીઝલ તૈયાર થાય ત્યાં સુધીનો ખર્ચ માત્ર 27 પૈસા છે. વચ્ચેના બધા ખર્ચાઓ ચડે છે, એના ઉપર ક્રૂડ આયાત થાય એની ડ્યુટી ચડે છે, અને સરવાળે 27 પૈસાની વસ્તુ આપણને ₹1 મળે છે. આ સસ્તું કઈ રીતે કરી શકાય? કારણ કે એના પર વેટ લાગે છે. વાટ તો આપણી લાગી જાય છે, પણ વેટ લાગે છે અને કેન્દ્રીય કર પણ લાગે છે. સરળ રસ્તો છે, એને જીએસટી નીચે મૂકી દઈએ તો ઘણો ફરક પડી જાય. કારણ કે જીએસટીમાં વધારેમાં વધારે દર ગણો તો પણ 28% છે. પેટ્રોલ અને ડીઝલ સસ્તા થઈ જાય. પણ રાજ્યો આપણા પ્રજાના ચૂંટેલા પ્રતિનિધિઓ ચલાવે છે, એમની આમાં સંમતિ નથી. કારણ કે એમને દૂધણી ગાય જતી રહે તે પ્રકારની બીક લાગે છે. વેટથી જે પૈસા રાજ્યો ઉઘરાવે છે તેની આવક એટલી મોટી છે કે કેરાલા હાઈકોર્ટે આ પેટ્રોલ અને ડીઝલને જીએસટી નીચે લાવવા માટેની ડાયરેક્ટિવ આપ્યા છે, છતાં પણ રાજ્યો એમાં સંમત નથી. તાજેતરમાં જ જે છેલ્લી બેઠક થઈ, જે પહેલી ફિઝિકલ બેઠક હતી, વર્ચ્યુઅલ બેઠક થાય એમ તો, એમાં આ મુદ્દો ચર્ચાયો અને આ બધી બાબતમાં રાજ્યોને કોઈ રાજકીય આભડછેટ તરતી નથી. કોઈ પણ આભડછેટ વગર બધા રાજ્યોએ કહ્યું કે ના, અમારે તો વેટ બરાબર છે, જીએસટી નીચે આ પેટ્રોલ અને ડીઝલને મૂકવામાં આવે એ અમને મંજૂર નથી. સરવાળે એ કેરાલા હાઈકોર્ટનું જે સૂચન હતું એ સૂચન મને લાગે છે હવે પડીકું વળીને અધ્ધર ચડી જશે, સિવાય કે પછી મામલો સુપ્રીમ કોર્ટમાં જાય અને સુપ્રીમ કોર્ટ એવા ડાયરેક્ટિવ આપે કે આને તમારે આ રીતે જીએસટી નીચે લેવું, તો જુદી વાત છે. મૂળ વાત પર આવીએ પાછા, તો 80% ક્રૂડ આપણા ત્યાં આયાત થાય છે અને લગભગ 80% ફોસિલ ફ્યુઅલ જેને કહેવાય, એટલે પેટ્રોલ, ડીઝલ અને કોલસો, એ આપણી એનર્જી બાસ્કેટ જેને કહેવાય, એ કુલ એનર્જી રિક્વાયરમેન્ટના 80% આમાંથી આવે છે. અને 80% આમાંથી આવે છે, માટે એની કિંમતો
આપણને કઠે છે. મેં કહ્યું તું આડકતરી રીતે તમને વધારે વાગે છે, તો આડકતરી રીતે કઈ રીતે વાગે? તો જે ઉદ્યોગો છે એમને કાચો માલ લાવવો હોય તો ડીઝલના ભાવ વધે એટલે ટ્રાન્સપોર્ટ કોસ્ટ વધે. જે લોકો ક્રૂડના ડેરિવેટિવ્સ ફર્નેસ ઓઇલ કે બીજી રીતે વાપરતા હોય એની કિંમતો વધે એટલે ઉદ્યોગની પડતર કિંમત વધે. ઉદ્યોગ પાસે માલ તૈયાર થાય અને એને બજારમાં મોકલવાનો થાય, હોલસેલરના ત્યાં મોકલવાનો થાય, ત્યારે એના ઉપર ટ્રાન્સપોર્ટ કોસ્ટ વધે એટલે પાછી કિંમત વધે. અને હોલસેલર પાસેથી રિટેલર પાસે જાય એના ઉપર ટ્રાન્સપોર્ટ કોસ્ટ લાગે એટલે પાછી કિંમત વધે. સરવાળે આપણા વપરાશની વસ્તુઓ મોંઘી થાય અને અર્થશાસ્ત્રનો એક કાર્ડિનલ પ્રિન્સિપલ જેને કહેવાય સર્વમાન્ય સિદ્ધાંત એવો છે કે તમે એનર્જીની કિંમત વધારો, ઉર્જાની કિંમત વધારો એટલે સરવાળે તમે ફુગાવાને કંકોત્રી લખીને ઘરે બોલાવતા હો તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. એટલે આ બધું વધે એટલે ફુગાવો વધે, ફુગાવો વધે એટલે સરવાળે કન્યાની કેળે ભાર, વપરાશકારને મોંઘી વસ્તુઓ મળે. આ વિષચક્રને આપણે રોકી શકીએ ખરા? શું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એને જીએસટી નીચે મૂકીને રાહત આપી શકે ખરી? શું દેશની અર્થવ્યવસ્થાની ગાડી પાટે ચડવા માંડી છે હવે કોવિડ પછી, ત્યારે આ વધતી જતી ઉર્જાની કિંમતો એને નડશે એ બાબતમાં સરકારની સભાનતા છે ખરી? આ બધા પ્રશ્નો આપણને થાય ત્યારે આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ એ $80 પ્રતિ બેરલ થયો છે. આપણે તો બંને બાજુથી માર ખાઈએ છે. એક તો આપણા રૂપિયાલાલ નબળા પડે છે અને બીજી બાજુ ક્રૂડ ઓઇલના ભાવ વધે છે એટલે સરવાળે પ્યાજ ભી ખાય और જૂતે ભી ખાય, બંને બાજુથી તમને માર પડે છે. રૂપિયો મજબૂત થાય તો હજુ ક્રૂડ ઓઇલ આપણને સસ્તું પડે, પણ રૂપિયો તો બિચારો માદો જ ચાલ્યા કરે છે. એટલે ડોલરની સરખામણીમાં રૂપિયો મજબૂત થાય એવી શક્યતા અત્યારે તો દેખાતી નથી. બીજી બાજુ ક્રૂડ ઓઇલના ભાવ વધે છે. ઓપેકે પોતાનું ઉત્પાદન વધારવાની વાત કરી પણ ત્યાં પણ તકલીફ છે. કેટલાક દેશો પાસે પૈસા નથી વધારાનું ઉત્પાદન કરવા માટે, કેટલાકના પ્લાન્ટ મેન્ટેનન્સમાં પડ્યા છે ઓઇલ પ્રોડક્શનના. સરવાળે વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલની તંગી સર્જાઈ છે. પરિણામે ગેસ, પેટ્રોલ અને ડીઝલ, તમે હમણાં જ જોયા હશે સમાચાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન પર, બ્રિટનમાં કટોકટી ઊભી થઈ છે. ત્યાં સૈન્યને આ પેટ્રોલ પંપ પર મૂકવું પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગાડીમાં પુરાવા માટે ગેસ નથી, પેટ્રોલ ડીઝલની તો વાત જ નહીં કરવાની. હવે જો બ્રિટનમાં આ સ્થિતિ હોય તો આપણે તો ઘણા નસીબદાર છીએ, હજુ તો આપણને મળે છે પેટ્રોલ ને ડીઝલ. અને હજુ આપણા ત્યાં એવા યુવાનો છે જેમના પગને જલ્દી થાક લાગે છે એટલે પોળના નાકે પાન ખાવા જવું હોય તો સ્કૂટરને કિક મારીને જવાનું, અને કેટલીએ ચા પીવા જવું હોય તો પણ સ્કૂટરને કિક મારીને જવાનું. આ નસીબદાર માણસોએ આજે બ્રિટનમાં જે પરિસ્થિતિ છે ત્યાંના પેટ્રોલ પંપ દે હેવ ડ્રાઈડ ઓફ. ત્યાંથી તમને બળતણ જ મળી શકે એમ નથી, ઈંધણ જ મળી શકે એમ નથી. એ પરિસ્થિતિમાં બ્રિટન છે તો સંભળી જશે. આપણા દેશમાં એ પરિસ્થિતિ ઊભી થાય તો સાયકલ યુગ પાછો આવે. આ બધી બાબતો વચ્ચે ગોલ્ડમેન સેશ કરીને એક બહુ જ પ્રતિષ્ઠાપાત્ર કંપની છે જેણે આગાહી કરી છે કે આ વર્ષના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બર 2021 સુધીમાં ક્રૂડ ઓઇલના ભાવ $90 પ્રતિ બેરલ થશે. એક બાજુ ચીનની માંગ વધી છે, જે ચીને હમણાં 45 મિલિયન ટન એ ક્રૂડ ખરીદવા માટેના બજારમાં આવ્યું છે. અમેરિકામાં પહેલાં એવું હતું કે અમેરિકા પોતાનું શેલ ઓઇલને એના કારણે ચાલી જતું હતું. અમેરિકામાં પણ જે એના રિઝર્વ છે ઓછા થાય એટલે અમેરિકા પણ ખરીદાર હશે. બ્રિટનની સ્થિતિ આપણે હમણાં જ ચર્ચી ગયા. એટલે વિશ્વમાં ઉર્જાના સાધન તરીકે ક્રૂડ ઓઇલની અત્યારે માંગ
મોટા પાયે નીકળી છે અને ભાવ $90 આ વર્ષના અંત સુધીમાં પહોંચે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ પરિસ્થિતિ આપણી અર્થવ્યવસ્થાને ક્યાં લઈ જશે એની ચર્ચા કરવા માટે આજે આપણે એક નિષ્ણાત પેનલને નિમંત્રી છે. એ પેનલમાં ડૉક્ટર નયનભાઈ પરીખ છે, અમદાવાદની પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના ગ્રેજ્યુએટ છે, ચારેક જેટલા મુખ્યમંત્રીઓના સલાહકાર રહી ચૂક્યા છે. એ સિવાય પણ એક નાણાકીય નિષ્ણાત તરીકે એમની બહુ ઊંડો અભ્યાસ છે અર્થવ્યવસ્થા અને નાણાં વ્યવસ્થાપન માટે. નયનભાઈ, આપનું સ્વાગત છે. આપ જોડાયા એ માટે આભાર. ડૉક્ટર હેમંતકુમાર શાહ, એમની ઓળખાણ આપીએ તો શું આપી? વરિષ્ઠ અર્થશાસ્ત્રી છે, જાણીતા શિક્ષણવિદ છે અને આંકડાઓની આરપાર જોવાની સંજય દ્રષ્ટિ ધરાવે છે. એટલે જેમ સંજય ત્યાં બેઠો બેઠો વર્ણન કરતો તો મહાભારતમાં શું થઈ રહ્યું છે, એમ તમે આંકડા 1 કિલોમીટર દૂર રાખો હેમંતભાઈથી તો પણ એ આંકડાની આરપાર જોવાની અદ્ભુત ક્ષમતા હેમંતભાઈમાં છે. હેમંતભાઈ, આપનું સ્વાગત છે. અંકિતભાઈ પટેલ ગુજરાતના એક યુવા ઉદ્યોગપતિ છે. ફિક્કી ગુજરાતના મીડિયમ અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના વિભાગના એ કો ચેરમેન છે. રાજીવ એન્જિનિયર્સ કરીને એમની કંપની છે અને મેનેજિંગ ડિરેક્ટર છે. આમ એક યુવા ઉદ્યોગપતિ, એક નીવડેલ મેનેજમેન્ટ અને ફાઇનાન્શિયલ એક્સપર્ટ અને એક પૃથક્કરણ અને એનાલિસિસના માહિર એવા અર્થશાસ્ત્રીની આ બેજોડ પેનલ આજે આપણને પેટ્રોલ અને ડીઝલના ભાવ વિશે, ક્રૂડ ઓઇલના ભાવ વિશે માર્ગદર્શન આપવાની છે. નયનભાઈ, શરૂઆત આપથી કરીએ. આપ હમણાં કંઈ વિદેશ ગમન કરીને પાછા આવ્યા છો એટલે આ બધી બાબતોથી આપ માહિર છો જ અને ત્યાં પણ જોયું હશે. આ ક્રૂડના ભાવ વધતા જાય છે અને ક્રૂડને બધા રાજ્યોએ ભેગા થઈને દેશવટો આપ્યો છે કે તમને તો કોઈ પણ હિસાબે અમે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને તો જીએસટી નીચે નહીં જવા દઈએ. પેટ્રોલ ડીઝલ તો અમે અમારી રીતે વેટ નાખીશું, કેન્દ્રની રીતે વેરો નાખશે અને જલસા કરીશું. તો આની હવે આ જ્યારે $30 હતા ત્યારે આપણે સંગ્રહ કરવો જોઈતો હતો. કેટલી સંગ્રહ શક્તિ છે આ દેશ પાસે એ મને ખબર નથી, આપને ખબર હશે. પણ $30ના $80 થયા છે. બીજી બાજુ કોવિડની ત્રીજી લહેર આવવાની નથી એવું ડૉક્ટર ગુલેરિયા કહે છે. એટલે અર્થવ્યવસ્થાની ગાડી કાંક પાટે ચડે એવી આશકારો થાય છે. ત્યારે આ ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને એના કારણે પેટ્રોલ ને ડીઝલના જે ભાવ આપણા ત્યાં અને ગેસ પણ તેજી તરફી છે. શું આની અસર થાય અર્થવ્યવસ્થા પર? થેન્ક યુ સાહેબ. હું હમણાં ફ્રાન્સ ગયો હતો થોડા વખત પહેલા ને. ફ્રાન્સની જેમ આપણે વાત કરીએ, ફ્રાન્સમાં પેરિસમાં અત્યારે એવા મેયર છે કે જે સાયકલોને બહુ જ એન્કરેજ કરે છે. એટલે આપણે જેમ હમણાં કહ્યું ને કે આપણે ત્યાંના યુવાનો તો પાન ખાવા જવું હોય અથવા મિત્રો જોડે ગપાટા મારવા હોય તો પણ જે કિક મારીને ચલાવે એમાંથી આ ફ્રાન્સના મેયર જે લેડી છે હવે પ્રેસિડેન્ટના ઓફિસ માટે ઉભા રહેવાના છે, એમણે એવી વ્યવસ્થા પેરિસમાં ઉભી કરી છે કે તમે સાયકલો માટેની અલગ લેન, સાયકલો સ્પીડ પૂર્વક ફરફરાટ જાય અને ગાડીઓ જે છે એને સ્પીડ લિમિટ. એટલે પેરિસમાં તમારે ગાડી ચલાવવી હોય તો 30-40 કિલોમીટરથી વધારે ના ચલાવી શકો. પેલા 60 કિલોમીટરનો નિયમ હતો, એમણે લાઈન 30-40 કિલોમીટર કરી નાખ્યો. એટલે સાયકલ ઇઝ મેડ ફેશનેબલ. આપણે જેમ કહ્યું કે આપણા યુવાનોમાં શું છે કે મોટરસાયકલ ઇઝ ફેશનેબલ. એટલે તમે જો મોટરસાયકલમાં પાછળ તમારી મિત્રને બેસાડીને ફરવા જાઓ તો જે તમારો વટ પડે અને કોઈ મિત્રોની જોડે પાન ખાવાનું હોય તો તમે જે મોટરસાયકલ વિના જાઓ તો બધા લોકો જાણે એમ તમારી સામે જુએ. એમાં સાયકલોને આ લોકોએ બહુ જ મહત્વ આપ્યું છે. આપણા માટે પણ એક આમાં વિચાર કરવા જેવી વાત તો છે જ કે આપણા યુવાનો પણ સાયકલ ચલાવતા થશે. અને પેરિસ જેવા શહેરમાં તો એ લોકો રવિવારે અને અમુક વારો એ ગાડી વિનાનો દિવસ ઉજવે છે. એટલે ત્યારે ગાડીઓ બહુ જ ડિસ્કરેજ કરે છે. ઘણા ખરા રોડ ઉપર અને ઓલમોસ્ટ ઓલ્ટરનેટ ના હોય, ખાલી મેટ્રો હોય, એવી રીતે ખાલી સાયકલો ઉપર અને એક ઇલેક્ટ્રિક સાયકલ જેવી વ્યવસ્થા એ લોકો ઉભી કરી છે. એવા ઉપર ઓલમોસ્ટ પેરિસ દોડે છે અને ફ્રાન્સ ચાલે છે એવું ગણી શકાય. એટલે મારા હિસાબે
આવું કંઈક જો આપણે શરૂઆત કરીએ તો આ તો શરૂઆત છે, અને આપણે ઘણા બીજા મેજર કરવાના છે, પણ તો આપણું એટલીસ્ટ હેલ્થ ઇન્ડેક્સ વધે, અને આપણી જે આ ક્રૂડ ઓઇલનો જે ઇમ્પોર્ટ આપણી કબર તોડી નાખે છે ઘણી વાર, એ આમાંથી આપણે બચીએ. પણ આ વાત પછી આપે જે મેઇન કહ્યું કે ખરેખર ઇકોનોમી ઉપર, આપણી ઇન્ડિયન ઇકોનોમી ઉપર આની શું અસર થાય, તો મને એક તો લાગે છે કે કરંટ એકાઉન્ટ ડેફિસિટ પર આની અસર થશે, કારણ કે આપણા આયાત ને નિકાસનું જે બેલેન્સ છે એ આનાથી ખોરવાશે. આપણી આયાત તો આમ જ વધારે છે, અને ઉપરાંત જો આના ભાવ વધે, આપે કહ્યું એમ $30 જયારે ભાવ હતા ત્યારે પણ સરકારોએ કોરોના કાળ માટે પોતાના ટેક્સીસ વધારી દીધા, અને લોકોને તો ભાવ ઓલમોસ્ટ પેટ્રોલ ડીઝલનો ઘટ્યો નહીં, ને એટલો રહ્યો. અને હવે જયારે $80 થયા છે ત્યારે સરકાર જો પોતાના કરવેરા નહીં ઘટાડે, અને આપ લાગે છે એમ, આપ કહો છો એમ, બધી સરકારો આ બાબતમાં તો એક છે, એટલે બધી સરકારો હમણાં છેલ્લે લખનૌમાં મળ્યા ત્યારે પણ નક્કી કર્યું કે આપણે કોઈ આમાં જીએસટીમાં આને લાવવાનું નથી. જીએસટીમાં લાવીએ તો કેટલા પર્સન્ટેજે લાવીએ? 28%ની લિમિટ તો આમાં તૂટી જાય. આપે કહ્યું એમ ₹40ની ચીજ ઉપર ₹60 તો સરકારોના તિજોરીઓમાં જાય છે. એટલે જો, અને જીએસટી એક તો કેટલા ટકા લાવીએ થાય, અને બીજું પાછો જીએસટી ને આપણે તો પછી આપણે ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપવી પડે જેવી જીએસટી કરીએ, એટલે આપણે જે એની ઇફેક્ટ થાય, એટલે જે ઇન્ડસ્ટ્રીઝ પોતાનો ટેક્સ ભરવાનો છે એમાંથી જો એમણે પેટ્રોલ ડીઝલ ઉપર જે જીએસટી ભર્યો છે એ બાદ લે, તો એમનો ટેક્સ એટલે જીએસટી ની રેવન્યુ જે સરકારોની છે એ તો બહુ જ ઘટી જાય એવું લાગે છે. આ ઉપરાંત મને લાગે છે કે રૂપિયો પણ નબળો થાય, જે થવાની શરૂઆત થઈ ગઈ છે આપે કહ્યું એમ. ઉપરાંત આપ કહો છો એમ સરકારી જે અત્યારે ફિસ્કલ ડેફિસિટ છે એની ઉપર ખરાબ અસર પડે ઇકોનોમીમાં. આના ઉપરાંત જોઈએ તો આપે જેમ ડેરિવેટિવ્સની સરસ વાત કરી શરૂઆતમાં, કે ક્રૂડના ડેરિવેટિવ્સ ઉપર જે નિર્ભર ઇન્ડસ્ટ્રીઝ છે, પેઇન્ટ ઇન્ડસ્ટ્રી છે, આપણી ટાયર ઇન્ડસ્ટ્રી છે, એ બધા ઉપર પણ આની ચોક્કસ એક નેગેટિવ અસર થાય. આપણા લોકોના જે રોજબરોજના જીવનમાં આપણે પેટ્રોલ ભરાવા જઈએ ત્યારે હવે ₹500,000 ભરાવા, ₹500,000 પેટ્રોલ ભરાવા જઈએ ને જે છાતી ઉપર વાગે, એ તો પરિસ્થિતિ હજુ આનાથી પણ ગંભીર થાય એવું લાગે છે. એટલે હું ગણું છું કે જ્યાં કોરોનાની સેકન્ડ લહેરમાંથી આપણે થોડા બેઠા થયા હતા, જ્યાં ઇકોનોમી થોડી હવે પિકઅપ લેવા માંડી હતી, ત્યારે પાછી આ જે ક્રૂડ ઓઇલનો ભાવ વધ્યો છે એનાથી આપણા બધા માટે થોડી એક ચિંતાજનક વાત આવી ગઈ છે, અને એનામાં આપણે બધાએ મળીને ઉપાય કરવો પડશે. સરકારે પણ એક થોડું આનું બર્ડન લેવું પડશે. સરકાર કહેશે કે જ્યારે હું જો ક્રૂડના ભાવ ઘટે ત્યારે વેરા વધારી દઉં, તો જ્યારે ક્રૂડના ભાવ વધે ત્યારે જો વેરા થોડા ઘટાડી પણ દઉં તો જનતાની સાથે છે એમ લોકોને લાગે. અને ઇકોનોમીમાં આપે જેમ કહ્યું એમ ક્રૂડની અને એનર્જીની કાસ્કેડિંગ ઇફેક્ટ છે, એટલે એક માર જે છે આપણને એક જ વાર નથી વાગતો પણ વારંવાર વાગે છે. આપ કંઈક ખોરાક ખાઓ ત્યારે બી વાગે છે, આપ કોઈ ચીજ કન્ઝ્યુમર ડ્યુરેબલ લો ત્યારે પણ વાગે છે, કારણ કે ટ્રાન્સપોર્ટેશનમાં જે ક્રૂડના ભાવ વધવાથી ભાવ વધારો થવાનો છે એની વિપરીત અસર આપણા બધા ઉપર થશે. અને આપણે જે જીડીપી આ વર્ષનો ગ્રોથનો અંદાજ 9%ની આસપાસ રાખીએ છીએ એ ફરી રિવાઇઝ તો નહીં કરવો પડે ને. આ બધી પરિસ્થિતિઓમાં અને અસમંજસમાં ઇકોનોમી અને આપણે સૌ બધા ઘેરાયેલા છીએ, અને ત્યારે આની પેનલના અંતે હું એમ માનું છું કે કંઈક થોડી સૂચનો આપણે કરવાનો ટ્રાય કરીશું કે આ રસ્તે જઈએ તો આપણે આ વિષમ પરિસ્થિતિમાં સૌથી ઓછામાં ઓછો માર ખાઈ અને બહાર નીકળી શકીએ. એવો આ રસ્તો લાગે છે. એવો કંઈક રસ્તાનો સુઝાવ કરવાનો આપણે આ 1 કલાકની ચર્ચામાં ચોક્કસ કોશિશ કરીશું. જી ધન્યવાદ. હેમંતભાઈ, એક અર્થશાસ્ત્રી તરીકે આ સમગ્ર ઘટનાને આપ કઈ રીતે જુઓ છો? અને વચ્ચે એક કમર્શિયલ બ્રેક નામનો વિલન આવશે એટલે થોડુંક રોકાવું પડશે, પણ આપની પછી વાત ચાલુ રાખીશું તો એની ચિંતા ના કરશો આપ. નમસ્કાર. જે પરિસ્થિતિ અત્યારે ક્રૂડ ઓઇલના ભાવના સંદર્ભમાં ઊભી થઈ છે તેનું મૂળ કારણ તો એ છે કે જે ઉત્પાદક દેશો છે ઓપેક, એમણે ઉત્પાદન ઉપર નિયંત્રણ મૂકવાનું અને ભાવ વધારવાનું નક્કી કર્યું છે. એટલે એ એક પ્રકારની ઓલિગોપોલી છે, એક અલ્પહસ્તક ઇજારાની પરિસ્થિતિ છે, અને એનું આ પરિણામ છે. પણ અગત્યનો મુદ્દો આપણે માટે તો એ છે કે ઔદ્યોગિક વસ્તુઓ કે જે આપણે કહ્યું એમ ઓઇલના ડેરિવેટિવ્સ ઉપર, એટલે ક્રૂડ ઓઇલમાંથી જે આડ પેદાશો ઊભી થાય છે એ આડ પેદાશોનો કાચા માલ તરીકે જે ઉપયોગ થાય છે એ ઉદ્યોગોને ખૂબ મોટા પ્રમાણમાં અસર થશે, અને એને પરિણામે પણ
ઔદ્યોગિક પેદાશોના ભાવમાં વધારો થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે છે આપણે ત્યાં, એનું કારણ એ નથી કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધે છે, પણ એનું કારણ એ છે કે રાજ્ય સરકારો અને ભારત સરકાર પોતે એમાં પોતાના જે વેરા છે એ વધારે છે. છેલ્લા 7 વર્ષનો આપણો અનુભવ આ છે, આ એક હકીકત છે. જો તમે લગભગ $110 આસપાસ 2014માં જે ભાવ હતા અને એ પછી ઘટતા ઘટતા લગભગ $30 પર બેરલ થઈ ગયેલા, અને એ $30 પણ આપણે તેલની આયાત કરેલી છે. રિઝર્વ બેંકના આંકડા એવું કહે છે કે પહેલા 6 વર્ષના ગાળા દરમિયાન, એટલે 2021 સુધીમાં 2014-15 થી જે ભાવે તેલ આપણે ત્યાં આવ્યું એને પરિણામે ભાવ ઘટ્યા એટલે બચત થઈ. તો આ બચતનો જે આંકડો છે એનો મેં સરવાળો કર્યો 6 વર્ષનો, તો એ આંકડો 22,72,000 કરોડ રૂપિયાનો થાય છે. એટલે આપણે 6 વર્ષમાં તેલના ભાવ ઘટેલા એને પરિણામે આપણને 22,72,000 કરોડ રૂપિયાની બચત થયેલી છે. હવે સવાલ ઉભો એ થાય છે કે આ બચત ક્યાં ગઈ? હવે એની ચર્ચામાં હું અત્યારે જતો નથી, પણ અગત્યનો મુદ્દો એ છે કે સરકાર હવે ભાવ વધારા માટે એવું બહાનું બતાવે છે કે જુઓ તમે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધ્યા છે માટે આપણે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવા પડે છે. આ એક આમ જુઓ તો નિતાંત જુઠ્ઠાણું કહેવાય. એનું કારણ એ છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં $30 થઈ ગયા હતા ત્યારે તમે કેમ ભાવ ઘટાડ્યા નહોતા? આવો સવાલ આપણે ચોક્કસ પૂછી શકીએ. મને એમ લાગે છે કે આ જે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે છે એની જેને સ્પીલ ઓવર ઇફેક્ટ કહીએ, તમામ અન્ય ક્ષેત્રો ઉપર એની જે અસર થાય છે એ બહુ જ ખરાબ થાય છે. ભાવો વધે છે એટલે ફુગાવાનો દર ઊંચો જવાની સંપૂર્ણ સંભાવના આપણને આમાં દેખાય છે. જે ફુગાવાના દરના તમે છેલ્લા 6 મહિનાના આંકડા જુઓ તો પણ આપણને બહુ સ્પષ્ટપણે એવું દેખાય છે કે બળતણના ભાવ વધ્યા છે, ઉર્જાના ભાવ વધ્યા છે, માટે એકંદરે જથ્થાબંધ ભાવાંકમાં મોટો વધારો થયો છે. એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો પણ મને એમ લાગે છે કે ફુગાવાની પરિસ્થિતિ ઘણી ગંભીર થશે. અને 2016માં આપણે કાયદામાં, રિઝર્વ બેંકના કાયદામાં સુધારો કરીને જે નક્કી કર્યું કે 2 થી 6% ફુગાવાનો દર ગ્રાહક ભાવાંકની દ્રષ્ટિએ આપણે રાખવો છે, એ કેટલા પ્રમાણમાં રહી શકશે એ પણ મને લાગે છે કે ચિંતાનો વિષય બને. કારણ કે નાણાં નીતિમાં રિઝર્વ બેંક જે દર 2 મહિને જારી કરે છે એમાં વ્યાજના દરોમાં ફેરફાર કરવાનું કામ પણ એ આ ફુગાવાના દરને આધારે કરે છે. એટલે જો ફુગાવાનો દર વધશે તો એને વ્યાજના દર પણ વધારવા પડશે, રેપો રેટમાં ફેરફાર કરવો પડશે. એટલે મને લાગે છે કે આ એક બહુ જ વ્યાપક મોટો સવાલ છે અને સરકારોએ એને માટે વિશેષ ચિંતા કરવાની આવશ્યકતા છે. બહુ સાચી વાત છે કે સાયકલને પ્રોત્સાહન આપવું જોઈએ, એવી જ રીતે જાહેર બસ વ્યવસ્થાને પણ પ્રોત્સાહન આપવું જોઈએ. તમે રેલવે અત્યારે તમે જોઈ રહ્યા છો કે છેલ્લા કોરોનાના કાળ દરમિયાન જે નોર્મલ ટ્રેનો હતી તે ટ્રેનોના નામ બદલી નાખ્યા અને પાછળ સ્પેશિયલ આવું લગાડી દીધું અને એના ભાડામાં વધારો કરી નાખ્યો. આ તમે જો અનુભવની વાત છે, આ બરાબર હકીકતની વાત છે. અને બીજું કે જે સિનિયર સિટીઝન્સને તમે રેલવેમાં રાહત આપતા હતા ભાડામાં, એ રાહત પણ મોટે ભાગે બંધ કરી દેવામાં આવી. એટલે એક બાજુ તમે જાહેર બસ વ્યવસ્થા અથવા જાહેર પરિવહન વ્યવસ્થા એને નબળી પાડવાનું કામ કરો છો, બીજી બાજુ ખાનગી સ્કૂટર, બાઇક, કાર વગેરેની આયાત વધે અને અહીંયા ઉત્પાદન વધે ને વપરાશ વધે, એને આડકતરી રીતે તમે પ્રોત્સાહન આપો છો. આ બંને બાબતો એ આ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સાથે સંબંધિત છે. મને એમ લાગે છે કે સરકારે દરેક પરિવારને માટે પેટ્રોલ ડીઝલનું રેશનિંગ કરી નાખવું જોઈએ. 1989માં મને યાદ છે વિશ્વનાથ પ્રતાપસિંહની સરકાર હતી ત્યારે એમણે પેટ્રોલ પંપો સાંજે 7 વાગે બંધ થઈ જાય, સવારે 7 વાગે ખુલે
આવું રેશનિંગ કરેલું. જ્યારે ગલ્ફ ક્રાઇસિસ થઈ હતી, ઈરાકના સદ્દામ હુસેન કુવૈતમાં ઘૂસી ગયા હતા અને તેલની કટોકટી ઊભી થઈ હતી, તેલમાં ભાવ વધારો થયો હતો, ત્યારે એ મિડલ ક્લાસ અપર મિડલ ક્લાસને બહુ ના ગમે એવી વાત છે. પણ મને લાગે છે કે આવું કશું પગલું સરકારે ભરવું જોઈએ અને પેટ્રોલ અને ડીઝલની ખાનગી વપરાશ ઓછી થાય, જાહેર બસ પરિવહન વ્યવસ્થા સસ્તી, સારી, ગુણવત્તાયુક્ત અને કાર્યક્ષમ થાય. એને માટે મને લાગે છે કે સરકારે વધારે મૂડીરોકાણ કરવું જોઈએ અને વધારે સારી વ્યવસ્થાઓ ઊભી કરવી જોઈએ, એમ ચોક્કસ કહી શકાય. હેમંતભાઈ, આપણે રોકાઈશું અહીંયા એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે, પછી આપણે ચર્ચા આગળ વધારીશું. રોકાઈએ દર્શક મિત્રો એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ પુનઃ આ મને, તમને, આપણને સૌને સ્પર્શતી ચર્ચામાં સ્વાગત છે. પહેલો ઓઇલ શોક જ્યારે આવ્યો, નયનભાઈએ હેમંતભાઈએ ઉલ્લેખ કર્યો ગલ્ફની કટોકટીનો, ત્યારે બ્રિટનની પ્રજાએ એના વડાપ્રધાનને કહ્યું હતું કે આપણા દેશને તકલીફ ના પડે એનાથી માટે અમારે શું કરવાનું છે તમે કહો, અને અમે એ પ્રમાણે વર્તીશું. આપણે તો સૌની જવાબદારી તે કોઈની જવાબદારી નહીં, એવા વિશાળ અને ઉદાર વિચારોવાળો દેશ છે. એટલે ધારો કે કાલે ઉઠીને ડીઝલની તંગી થાય અથવા તો રેશનિંગ થાય પેટ્રોલનો, તો જેની પાસે પૈસા છે એ પોતાના ત્યાં બેરલ ભરીને રાખી દેશે. સંગ્રહખોરીના કારણે ખપત વધશે. આ આપણી રાષ્ટ્રીય કેરેક્ટર જેને કહેવાય, આપણું રાષ્ટ્રીય ચારિત્ર છે. અને આ ચારિત્ર જ્યાં હોય ત્યાં પછી સરકારો પણ એમાંથી જ આવે છે. તો દલા તરવાડીની પેલી વાડી માફક કે રીંગણ લઉં 2-4 કે ના લેને 10-12, તો જીએસટીમાં શું કરવા નાખવાનું, વેટમાં ચાલુ રાખ, પછી નહીં તો ચાલશે નહીં રાજ્યનો વહીવટ, કરવેરાનું માળખું તૂટી પડશે. આ બધા નખરા વચ્ચે આપણને 40 પૈસાની વસ્તુ રૂપિયામાં વેચવામાં આવે છે અને 40 પૈસામાં પણ બીજો ખર્ચો 17 પૈસા છે. આ સાચી વાત છે. અને જ્યારે જ્યારે તમે વાત કરો ત્યારે વિદેશમાં આ ભાવ છે એ સીધા ડોલરમાંથી રૂપિયામાં કન્વર્ટ કરીને આપે છે. એમને ખબર નથી કે ત્યાં ડોલર રૂપિયા બરાબર છે, ત્યાંના ભાવ એ પ્રમાણેના હોઈ શકે. આ પરિસ્થિતિમાં આપણે આજે ફરી એકવાર થોડીક બીક, થોડોક ભય સાથે દાખલ થઈ રહ્યા છે. ત્યારે ઉદ્યોગોને એની શું અસર થશે એની વાત આપણે અંકિતભાઈ પાસેથી જાણીશું. અંકિતભાઈ, આ જે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધ્યા અને વધવાના છે, અને લખનૌમાં મળેલી બધા રાજ્યોની કાઉન્સિલ, જીએસટી કાઉન્સિલે એને જીએસટીમાં ઉદ્યોગોની માગણી હતી કે એને જીએસટીમાં નાખવા માટે ધરાર ના પાડી છે. આને આપ એક ઉદ્યોગપતિ અને ફિક્કીના એક અગ્રણી તરીકે કઈ રીતે જુઓ છો? સેકન્ડ વેવ પછી જ્યારે અત્યારે આપણને ઇકોનોમી રિવાઇવ થતી દેખાય છે, તો આ ટાઈમે આપણે જ્યારે જીડીપીની વાત કરીએ તો ફર્સ્ટ ક્વાર્ટર એપ્રિલથી જૂનમાં આપણું જીડીપી 24% રહ્યું હતું. સેકન્ડ ક્વાર્ટરમાં આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે વધારે સારા રિઝલ્ટ આવે. હવે જ્યારે આપણે ઓવરઓલ ક્રૂડની ઇમ્પેક્ટ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો આમાં બહુ જ મોટો રોલ હોય છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો, જેને આપણે કહીએ છીએ રિટેલ ઇન્ફ્લેશન. રિટેલ ઇન્ફ્લેશન એપ્રોક્સિમેટ 6%ની આસપાસ રહેવું જોઈએ એવું આરબીઆઈનો ટાર્ગેટ હોય છે. 4% ±2%, એટલે 2 થી લઈને 6%. હવે જ્યારે ઇન્ફ્લેશન 6% ઉપર થાય ત્યારે બેંકના ઇન્ટરેસ્ટ રેટ્સ વધતા હોય છે, અને જ્યારે ઇન્ટરેસ્ટ રેટ વધે છે ત્યારે એ પર્ટિક્યુલર પ્રોડક્ટની ડિમાન્ડ ઓછી થાય છે, અને ડિમાન્ડ ઓછી થાય છે એટલે એના રિઝલ્ટમાં ઇન્ફ્લેશન ઓછું થાય છે. આ એની એક સાયકલ છે કે જેનાથી તમે સમહાઉ ઇન્ફ્લેશન કંટ્રોલ કરી શકો. હવે જ્યારે આપણે વાત કરીએ કે ક્રૂડનો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ઇમ્પેક્ટ, તો આપણે જ્યારે ઇનડાયરેક્ટ ઇમ્પેક્ટની વાત કરીએ છીએ તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ
એ બહુ મોટો રોલ પ્લે કરે છે. કોઈ પણ વસ્તુ આપણે જ્યારે એ કોમોડિટી હોય કે રો મટીરિયલ હોય, ક્રૂડના પ્રાઇઝિંગથી જ્યારે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધે તો એની ઇમ્પેક્ટ રો મટીરિયલ્સ ઉપર આવે છે. એ રો મટીરિયલ્સનું જ્યારે ફિનિશ પ્રોડક્ટ બને અને જ્યારે કન્ઝ્યુમર ઉપર જાય ત્યારે એ પ્રોડક્ટની રેટ્સ ક્રૂડના લીધે ઘણી જ વધારે થઈ જતી હોય છે. સેમ રીતના આપણે જ્યારે કોમોડિટીઝની વાત કરીએ તો પ્રોડક્ટ્સની ઉપર ટ્રાન્સપોર્ટેશન ઉપર જ્યારે એના ક્રૂડના પ્રાઇઝીસ હાઈ થતા હોય છે, એ જ રીતના કોમોડિટીઝના પ્રાઇઝીસ પણ કન્ઝ્યુમર પાસે પહોંચે ત્યારે એનો ઇમ્પેક્ટ હાઈ હોય છે અને પ્રાઇઝિંગ વધતા હોય છે. તો ઓવરઓલ આપણે જ્યારે ઇન્ડસ્ટ્રીની વાત કરીએ છીએ તો ક્રૂડનો ઇમ્પેક્ટ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ સિવાય કેમિકલ સેક્ટર ઉપર પણ ઘણો હોય છે, કારણ કે ક્રૂડનો કેમિકલ જોડે એક ડિરેક્ટ રિલેશન છે. અને બીજું આપણે વાત કરીએ ફીડ સ્ટોકની તો ફર્ટિલાઇઝર્સ ઉપર પણ એનો ઇમ્પેક્ટ હોય છે. એટલે ક્રૂડના પ્રાઇસ વધવાથી ફર્ટિલાઇઝર, કેમિકલ ઇન્ડસ્ટ્રી અને અક્રોસ જેટલી બી ઇન્ડસ્ટ્રીઝ છે જે ટ્રાન્સપોર્ટેશન જોડે કનેક્ટેડ છે, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી, એ બધા જના રેટ્સ વધતા હોય છે. એટલે સમહાઉ જો આપણે આ ક્રૂડના પ્રાઇઝિંગને ગ્લોબલ લેવલ ઉપર કંટ્રોલ કરી શકીએ કે એના ઓલ્ટરનેટ ઓપ્શન્સ આપણે જો શોધી શકીએ તો ઇન્ડસ્ટ્રીને જે માર પડવાનો છે કે જે પડી રહ્યો છે એ ઓછો પડે. જેમ આપણા નિષ્ણાતોએ અને ગોલ્ડમેન સેક્સ વાત કરી રહ્યા છે કે ક્રૂડ પર બેરલ $80 લઈને આ વર્ષ એન્ડ સુધીમાં $90 થશે તો આનો ઇમ્પેક્ટ ઘણો વધશે. એટલે એની પહેલાં આપણે જો કોઈ ગવર્મેન્ટ તરફથી કે આપણા પોતાના તરફથી જો કોઈ પ્રિવેન્શન મેઝર્સ આપણે લઈ શકીએ, એ પ્રિવેન્શન મેઝર એ રીતના લેવા જોઈએ કે જેમાં પ્રોડક્ટની કોસ્ટ કન્ઝ્યુમર લેવલ ઉપર મેન્ટેન રહે, ઓછી રહે અને ઇકોનોમી સસ્ટેન થાય. ધન્યવાદ. નયનભાઈ, આપે અંકિતભાઈને સાંભળ્યા હશે. આપે બહુ જ મુદ્દાની વાત કહી હતી કે આનાથી આપણી કરંટ એકાઉન્ટ ડેફિસિટ વધે અને એ હમણાં સુધી કાબૂમાં હતી કારણ કે આપણી ઓઇલ ઇમ્પોર્ટ્સ ઘટી હતી, પણ ઓગસ્ટમાં 17.5 મિલિયન ટન આપણે ઓઇલ ઇમ્પોર્ટ કર્યું છે અને હવે એ 20 મિલિયન ટન તરફ જશે એવું લાગે છે. એટલે કરંટ એકાઉન્ટ ડેફિસિટ વધશે. એ સિવાય પણ બાકીની બધી કિંમતો વધે, ફુગાવો વધે, સરવાળે આપણે એનો ઉકેલ શોધવા મથીશું આપણી પેનલ તરીકે. તો શું આપને શું લાગે છે કે સાયકલ એ સિમ્બોલિક છે? આપણા ત્યાં દેશમાં 2.4 કરોડ સાયકલો બને છે અને સાયકલ એ વાપરીએ બધા જ વાપરે તો સારું, પણ ઘણી જગ્યાએ તો ખાડા એવડા છે કે આખી સાયકલ ખાડામાં જતી રહે તો ખબર નહીં પડે. એટલે આપણે ઘણીવાર જીન્યુઅનલી આપણે ધારતા હોઈએ તો પણ સાયકલ વાપરવી આપણા માટે મુશ્કેલ પડી જતી હોય છે. વાપરવી જોઈએ. પબ્લિક ટ્રાન્સપોર્ટની સ્થિતિ તો આપણે જોઈએ છે, BRTS આપણી નજર સામે છે. ત્યાં હવે ઇલેક્ટ્રિક બસો દોડવા માંડી છે, પણ અડધા ભાગમાં તો BRTS ક્યાં ચાલે છે અને લોકો ક્યાં ચાલે છે એ જ ખબર નથી પડતી. આ બાજુના વિસ્તારમાં, નદી પારના આ બાજુના વિસ્તારમાં તો BRTSનો ટ્રેક રહ્યો છે, પણ તમે નારોલથી આગળ જાઓ તો BRTSના ટ્રેકનું નેશનલાઇઝેશન નહીં, પબ્લિકેઝેશન થઈ ગયું છે. એમાં બધા જ પ્રકારના વાહનો ચાલે છે. એટલે એ BRTS પછી ક્યાંક અકસ્માત પણ કરે છે અને ક્યાંક મોંઘી પણ પુરવાર થાય છે. તો આ પરિસ્થિતિમાં આપણે જે વિચિત્રતાઓનો દેશ છીએ અને નાગરિક ધર્મ નામની વસ્તુ તો આપણી ડિક્શનરીમાં છે નહીં, જવાબદારી ડિક્શનરીમાં નથી આપણી. એટલે મારું શું અને મારે શું, આ બે આપણી અર્થવ્યવસ્થાને ગવર્ન કરતા બે મોટા પાસા છે. તો આપ તો નિષ્ણાત અર્થશાસ્ત્રી પણ છો અને નાણાકીય વિઝાર્ડ પણ છો. તો શું આપે ધારો કે સલાહ આપવાની હોય દેશના વડાપ્રધાનને કે રાજ્યોના મુખ્યમંત્રીઓને, અલબત્ત ફી લીધા વગર, તો શું આપો? એક તો આપે સાચું જ કહ્યું કે અત્યારે તો ખેર ફી માંગવા જેવો સમય નથી, કારણ કે સરકારની આવક જ નીચી છે, એટલે ફી માંગવાની આપણે દૃષ્ટતા ન કરાય. અને બીજું આપણે કહ્યું એમ કે સાયકલ વાપરવામાં સાયકલ ઓફ લાઈફ જ આપણી પાછી કાંઈક આગી થઈ જાય, એટલે એ બધી વિટંબણાઓને ધ્યાનમાં રાખી અને આ બધા તો લોંગ ટર્મ મેજર છે. પણ શરૂઆતમાં આપણે કહ્યું એમ અત્યારે ભાવ તો અત્યારે વધવા માંડ્યા છે, તરત શું કરવું? એટલે તરત જે આપણે કહ્યું એમ સરકારોએ શું કરવાનું છે અથવા સરકારને આપણે જો સૂચન કરવાનું હોય તો
એ છે કે સરકારી પોતાની વ્યવસ્થા તો બદલે, સરકારી તંત્રમાં જે ખર્ચા ખોટા થઈ રહ્યા છે એ તો રોકે. સરકારે જો પોતાના ટેક્સ રેવન્યુ ઘટાડવી હશે તો આપણે એમ માનીએ કે લોકો જવાબદાર નથી, પણ સરકારે પણ જવાબદારી પૂર્વક તો વર્તવું પડશે ને. જેમ $30 હતું જયારે ક્રૂડ, ત્યારે જો આપણે ભાવ ના ઘટાડ્યા અને ત્યારે આપણે કોઈ એક્સ્ટ્રા ઇન્કમ કરી છે, તો આપ જેમ કેમ કહેતા હતા કે ભાઈ જયારે ઓઇલનો ભાવ ઓછો હોય ત્યારે લઈ રાખો અને ભાવ ઊંચો થાય ત્યારે તમે એને વાપરો. એ પ્રમાણે કરો તો શું સંગ્રહની જરૂર પડે? આપણે સંગ્રહ કર્યો બી છે પૈસાનો, પણ એ વપરાઈ ગયા હોય ક્યાંય અલગ વાત છે. પણ આપણે જો ખરેખર ભાવ ઓછો હતો ત્યારે આપણે જો વધારે કરવેરા લીધા છે, તો અત્યારે ઓછા કરવેરા કરી અને સરકારે મારા ખ્યાલથી એક ટોન સેટ કરવાની જરૂર છે. એક કરકસરનો, એક એફિશિયન્સીનો, એક દરેકે દરેક રૂપિયાની વેલ્યુ છે એનો, અને એ કે અત્યારે બધી વિષમ પરિસ્થિતિમાં છે ત્યારે સરકારે પણ ગવર્મેન્ટનો એક્સપેન્ડિચર ઘટાડે જ છૂટકો છે. હમણાં જર્મનીના ચાન્સેલર 15 વર્ષ રાજ કરીને જયારે ઘરે જવાના છે ત્યારે એમણે 2 બેડરૂમનું અપાર્ટમેન્ટ માંગ્યું એમની પાસે, અને એક પણ નોકર નહીં. એમણે કહ્યું કે મારા વર છે એ લોન્ડ્રી કરશે અને હું બાકીનું કામ કરી દઈશ. હવે આ જે એટલે સુમેળભર્યા સંબંધો હશે એવું કહી શકાય ને. અને જો ન્યુઝીલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર પોતાના મિત્ર આવતા હોય તો કોઈ શી કેન ડ્રાઈવ ટુ ધ એરપોર્ટ હરસેલ્ફ. મારા ખ્યાલથી આપણે સરકારમાં એટલીસ્ટ એક શરૂઆત કરીએ, એક ઉદાહરણ આપીએ કે સરકાર સિન્સિયર છે. તકલીફ હોય ત્યારે હું કહું છું કે આપણા સરકારનો જો આપણે પેરેડાઇમ શિફ્ટ વિચાર કરીશું તો એના કારણે દરેકે દરેક એક્સપેન્સ વુડ કમ અંડર અ મેગ્નિફાઇંગ ગ્લાસ, because these are extraordinary situations and would require extraordinary measures. તો ખાલી દેશમાં ને દરેક દેશવાસીઓએ જ કરવાની જરૂર નથી, એની શરૂઆત સરકારે કરવી પડશે. એને કહેવું પડશે કે ભાઈ હું આ બધા જે અનપ્રોડક્ટિવ એક્સપેન્સીસ છે એ બધા હોલ્ડ પર મૂકું છું, અને એની શરૂઆત ટોચ ઉપરથી કરવી પડશે. કે લોકોની જે હાયર લેવલની બ્યુરોક્રેસી છે, હાયર લેવલનું જે ગવર્નન્સ છે, એ લોકોએ પોતે કહેવું પડશે કે મારો ₹1 ખર્ચો અત્યારે હું નહીં કરું. આપે કહ્યું એમ, મને યાદ છે કે જૂની ચર્ચામાં આપ કહેતા હતા કે ગાંધીનગરમાં એર કન્ડિશનર્સ બંધ કરતા જયારે સરકારની કરકસરની વાત કરવાની હતી ત્યારે મંત્રીઓ એ કેટલું ઇલેક્ટ્રિસિટી એનાથી બચે એ બહુ મહત્વનું નથી, પણ આ જે કરવાથી એક મેસેજ આપી રહ્યા છો આપ કે ભાઈ અત્યારે મારે તમને ₹1 પણ ટેક્સની રિલીફ થશે તો હું તમને રિલીફ આપીશ, અને મારો પોતાનો જે ખર્ચો છે, મારો પોતાનો જે ડિસ્કમ્ફર્ટ છે થોડો, એ હું ચલાવી લઈશ. એ આપણી તૈયારી છે. મારા ખ્યાલથી એ સરકારે પહેલા કરવાની જરૂર છે. અને જેવી રીતે આ કરશો, તમે કહેશો કે હું મારી પર્સનલ કમ્ફર્ટ પણ જો આના માટે કુરબાન કરવા તૈયાર છું તો તમે બીજી બધી ઘણી ચીજો કરી શકશો. તમે દરેકે દરેક એવો અનપ્રોડક્ટિવ એક્સપેન્સ છે કે જે અત્યારે વર્ષ માટે મોકૂફ રાખી શકાય છે, તો એ ચોક્કસ રાખવાની જરૂર છે. આઈ થિંક અત્યારનો સમય છે કે આપણે કરવું જોઈએ. અને સરકારે જે નોન ડેટ ફંડ રેઝ કરવાનું જે એક તો પેલી મોનેટરી પાઇપલાઇન બનાવી છે, મોનેટાઇઝેશન પાઇપલાઇન બનાવી છે, એ બધી જે બાબતોમાં એક તીવ્ર ગતિથી કામ કરવાની જરૂર છે. એમાંથી આપણે 6 લાખ કરોડ રૂપિયા રેઝ કરવાની વાત કરીએ છીએ, તો આ વર્ષના જે આપણો ટાર્ગેટ હતો રેઝ કરવાનો, એમાં આપણે ક્યાં છીએ અને કેવી રીતે આમાં ક્વિકલી આપણે કામ કરવા માંડીએ. એટલે એમાં રોડ અને રેલવે અને પાવર એ સેક્ટરમાંથી બધામાંથી 2/3 કામ થવાનું, કોઈ 66-67% કામ થવાનું છે. તો એ 6 લાખ કરોડ રૂપિયા હવે આપણે એને એક ટાઈમ ટેબલ પર મૂકી અને કેવી રીતે લઈ આવીએ. સરકાર પાસે 100 ઉપાયો છે પૈસા બચાવવાના અને પૈસા ઉભા કરવાના. અને માનીએ છીએ કે ઓઇલ અને ક્રૂડ ને બધામાંથી સરકારે અત્યાર સુધી કન્વેન્શનલી સૌથી વધારે વેરા ઉઘરાવ્યા છે, અને એ કન્વિનિયન્ટ પણ છે અને સરકારો કરતી આવી છે. પણ આવા સમયે જો આપણે આપણી પરિસ્થિતિ નહીં બદલીએ, એવરી થ્રેટ બ્રિંગ્સ એન ઓપોર્ચ્યુનિટી. એટલે એ દરેક આફતમાંથી આપણે એક કેવી રીતે ઓપોર્ચ્યુનિટી ઊભી કરી અને આપણા સરકારી રિવાજો બદલીએ, એના થકી સમાજના લોકોને બદલીએ. આપકો જેમ સાયકલની શરૂઆત કરીએ, પબ્લિક ટ્રાન્સપોર્ટ એક સારા બનાવીએ, આ તકનો ઉપયોગ કરીને કેવી રીતે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશન મિનિમમ કરીએ. આપ કહો છો એક મિત્રે કહ્યું આપણે રેશન કરીએ કે ભાઈ પેટ્રોલ અને ડીઝલ આપણે બધા ઓછો વાપરીશું, અડધું કરી નાખીશું, જ્યાં પ્રોડક્ટિવ જરૂરિયાત હોય ત્યાં જ વાપરીએ. આ બધું કરવાની તૈયારી છે. મારા હિસાબે એક્સ્ટ્રાઓર્ડિનરી સિચ્યુએશન્સ રિક્વાયર એક્સ્ટ્રાઓર્ડિનરી સ્ટેપ્સ.
અને એની શરૂઆત કરીશું તો આપણને એના 50 ઉપાયો મળશે. અને હું આશા રાખું છું કે આપની વાત સરકાર સુધી પહોંચે અને ખરેખર સૂચનો માંગે અને કંઈક સૂચનોનો અમલ કરે અને આ રસ્તા ઉપર આપણે મારા ખ્યાલથી ચાલીએ તો આ કોઈ એવી આફત નથી કે આપણે પહોંચી ના વળી શકીએ. આપણે ભૂતકાળમાં પણ આવી આફતોનો સામનો કરી ચૂક્યા છીએ અને એમાંથી બહાર નીકળ્યા છીએ. આ વખતે પણ નીકળીશું. એના માટેની આપણે તૈયારી કરીને કામ કરવાની જરૂર છે. ધન્યવાદ નયનભાઈ. આપે 3-4 વસ્તુ કહી જે હૃદયને સ્પર્શી ગઈ. એક તો આપે કહ્યું કે વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. સો ઇફ there is no way there is no will. The contra is that. બિલકુલ. બીજું આપે કહ્યું કે ચેરિટી બિગિન્સ એટ હોમ. મંત્રીઓ પોતાના એર કન્ડિશનર બંધ રાખતા હતા એનાથી કંઈ વીજળી બચી નહોતી જતી, પણ લોકોમાં મેસેજ જતો હતો કે ના આપણી સાથે એ લોકો પણ સફર કરી રહ્યા છે. આ વાત મને એટલા માટે યાદ આવી નયનભાઈ કે સ્વીડનમાં કોઈ પણ એમપીને કે મિનિસ્ટરને અનલેસ ધેર ઇઝ કોઈ ફોરેન ગેસ્ટ હોય અથવા તો રેરેસ્ટ ઓફ ધ રેર કંઈ કારણ હોય કાર નથી મળતી. દે હેવ ટુ કમ્પલસરીલી ટ્રાવેલ થ્રુ પબ્લિક ટ્રાન્સપોર્ટ. બીજું કે માત્ર ને માત્ર જે લોકો સ્ટોકહોમ બહારથી આવે છે એ લોકોના માટે જ 1 બેડરૂમ અપાર્ટમેન્ટ મળે છે અને તેનું એમને ભાડું ભરવાનું હોય છે. આ જે એમપીસ છે એમને નથિંગ કમ્સ ફ્રી. અને એ ભાડું ભરે એ ઉપરાંત એવું છે કે ધારો કે એમના પત્ની આવ્યા અને એમને રહેવું હોય તો એની મંજૂરી લેવી પડે કે 2 દિવસ રહેવાના છે ને એનું એમણે ભાડું આપવું પડે કે મારા પત્ની 2 દિવસ રહ્યા એનું આ ભાડું છે. ત્યાં પત્નીમાં ગર્લફ્રેન્ડનો પણ સમાવેશ થઈ જાય છે પણ એનું ભાડું આપવું પડે તમારે. સ્વીડનના પ્રાઇમ મિનિસ્ટર ઓલોફ પામે એ છેલ્લા શોમાં પિક્ચર જોઈને બસમાં પોતાના ઘરે જતા હતા અને બસમાંથી ઉતરીને પોતાની ગલીમાં વળ્યા. હી વોઝ એસેસિનેટેડ. આ જ્યારે રાષ્ટ્ર માટેની જ્યારે લાગણી હોય છે ત્યારે બેફામ ખર્ચાઓ માટે કોઈ જગ્યા નથી હોતી. અને આપણા ત્યાં બેફામ ખર્ચાઓ એ સરકારની સ્ટેટસનું એક સિમ્બોલ બની ગઈ છે. અને એ જો ન ઘટવાના હોય તો આ અર્થવ્યવસ્થા ફુગાવો અને જે ખોટ અર્થવ્યવસ્થામાં ઊભી થવાની છે એ આપણને ક્યાંક ને ક્યાંક ઘંટીનું પડ્યું ગળે બંધાય એવી પરિસ્થિતિનું નિર્માણ થશે. હેમંતભાઈ, આપને શું લાગે છે, શું કરવું જોઈએ? મારે ને તમારે નહીં પણ મોટા ખર્ચા આવા 80-20 નો રૂલ લાગુ પડે છે. We come in 20%. 80% of the people are responsible for 20% of the expenses, while those selected and luckier few from civil services or from the political cadres are responsible for 80% of the expenses. તો આ મહાનુભાવોને ભગવાન સદબુદ્ધિ આપે માટે શું કરવું જોઈએ? એ માટે તો આપણે પ્રાર્થના જ કરવી પડે, બધું તો આપણે જ કરવાના. પણ બિલકુલ સાચી વાત છે કે સરકાર પોતે જે ઉડાઉ ખર્ચા કરે છે એ ઉડાઉ ખર્ચા બંધ કરીને એક દાખલો બેસાડે. ગુજરાતમાં તો નવા મુખ્યપ્રધાન છે અને આખી નવી સરકાર છે, ત્યારે આપણે એમની પાસેથી આવી અપેક્ષા 100% રાખીએ. સરકાર કમસે કમ એટલું તો નક્કી કરી શકે ને કે સરકારના કોઈ પ્રધાન કે કોઈ અધિકારી આખા ગુજરાતમાં ક્યાંય કોઈ ઉદ્ઘાટનમાં નહીં જાય તો કેટલો બધો ખર્ચો બચી જાય. તો કેટલા બધા કામો રોકાઈ જાય. ના, કામો નહીં રોકાઈ જાય, કામો થશે કારણ કે ઉદ્ઘાટનમાંથી સમય મળશે ને તો ફાઇલો ક્લિયર થશે. એટલે અને તમે જુઓ તો ખરા, આપણે ત્યાં વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય, ઉપરાષ્ટ્રપતિ હોય કે સામાન્ય મુખ્ય પ્રધાન હોય, એમનો કાફલો ઓછામાં ઓછો 12 થી 15 ગાડીઓનો હોય છે. હવે આ બધા કેટલા જરૂરી ખર્ચા છે એને વિશે વિચાર કરવાની આવશ્યકતા છે. પણ મને લાગે છે કે આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાંથી આપણી આર્થિક પરિસ્થિતિ ખાસા મોટા પ્રમાણમાં વણસી શકે એમ છે. એક બાજુ આપણે એમ કહીએ છીએ કે આપણી પાસે વિદેશી ઊંડિયામણ $642 અબજ જેટલું ભેગું થયું છે અને આટલું તો ક્યારેય નહોતું. આપણે એને માટે ગૌરવ લઈએ છીએ. બીજી બાજુ આપણું વિદેશી દેવું વધતું જાય છે, એ લગભગ $570 અબજ જેટલું થઈ ગયું છે. એટલે અને જો આમને આમ ચાલશે, તેલના ભાવ વધશે, તેલની આયાત વધશે કારણ કે એની વપરાશ વધશે,
તો આપણું વિદેશી દેવું વધારે ને વધારે વધતું જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. 1980માં $30 અબજ દેવું હતું. 1991માં નવી આર્થિક નીતિ શરૂ કરી ત્યારે આપણું વિદેશી દેવું $80 અબજ હતું, અને આજે $570 અબજ ઉપર આપણે પહોંચ્યા છીએ. 2 જ વર્ષ એવા ગયા છે ભારતના ઇતિહાસમાં, 1972-73 અને 1976-77, કે જ્યારે આપણી નિકાસ વધારે હતી આયાત કરતા. અત્યારે તો નિકાસ ઘણી ઓછી, આયાત ઘણી વધારે, એવા પ્રકારની પરિસ્થિતિ. અને એમાં તેલની આયાત, તેલના ભાવ વધે, તેલની આયાતનું ખર્ચ વધે, તો આપણી જે લેન દેનની તુલા, બેલેન્સ ઓફ પેમેન્ટ્સ, એમાં ચોક્કસ પ્રોબ્લેમ ઊભો થાય ને ચાલુ ખાતાની ખાધમાં ઘણો મોટો વધારો થાય. મને લાગે છે કે આ ઘણા મોટા પ્રશ્નો છે, અને ચોઇસીસ 3 પ્રકારે કરવાની થાય. એક વ્યક્તિગત સ્તરે અથવા પારિવારિક સ્તરે પણ પસંદગીનો સવાલ છે, સામાજિક સ્તરે પણ પસંદગીનો સવાલ છે, અને સરકારના સ્તરે પણ પસંદગીનો સવાલ છે. આપણે સાયકલને પસંદગી કરીએ છીએ કે નહીં? આપણે જાહેર પરિવહન વ્યવસ્થા, એ બસ હોય કે રેલવે હોય, તો એને આપણે આપણી પસંદગીનો વિષય બનાવીએ છીએ કે કેમ? આ મને લાગે છે કે ઘણા મોટા સવાલો છે. આ માત્ર આર્થિક સવાલ છે એવું નથી, પણ એ પર્યાવરણ સાથે પણ સંકળાયેલા સવાલો છે. એટલે મને લાગે છે કે એ રીતે આપણે આ આખી સમસ્યાને વિચારવાની આવશ્યકતા છે. પરિવહન જેટલું વધશે એટલા પ્રમાણમાં તેલની આયાત વધશે, અને તેલના ભાવ વધવાના જ છે, એ વાત નક્કી છે. તો એ પ્રકારના સંજોગોમાં આપણે આપણી વપરાશને કેવી રીતે નિયંત્રિત કરી શકીએ એમ છીએ, એના રસ્તા આપણે શોધવા પડશે. કરકસર મેં તમને કીધું એમ પસંદગીના સ્તરે નક્કી કરવી પડે. એ પારિવારિક સ્તરે પણ હોય, એ સામાજિક સ્તરે પણ હોય, એની પણ એક પ્રતિષ્ઠા હોય. આજે તો સાયકલ ચલાવનાર માટે રસ્તામાં કોઈ જગ્યા જ નથી સાહેબ, અને સાયકલ વાળો જો આવે ને તો જે કાર કે સ્કૂટર કે બાઇક ચલાવનાર હોય ને, એ તો એવું સમજે છે કે આ સાયકલ વાળાને તો રસ્તા ઉપર આવવાનો અધિકાર જ નથી, એને મૂળભૂત અધિકાર ગુમાવી દીધો છે, એવું વાહન ચલાવનારાઓ સમજે છે. એટલે આ જે આખી માનસિકતા આપણે ત્યાં ઊભી થઈ છે, એ માનસિકતા પણ બદલવાની આવશ્યકતા છે. મને એવું લાગે છે કે દાખલા તરીકે અમદાવાદ છે કે સુરત છે કે બીજા શહેરો છે ગુજરાતમાં, એમાં જાહેર પરિવહન વ્યવસ્થા જેટલી વધારે મજબૂત બને, કેમ એવું ના થઈ શકે કે એએમટીએસ હોય કે બીઆરટીએસ હોય તો તમે આખા અમદાવાદમાં કે ગમે ત્યાં ફરો પણ રોજના 2 જ રૂપિયા વધુમાં વધુ ટિકિટ હોય? આવું થઈ શકે કે ના થઈ શકે? સરકાર એને માટે ગ્રાન્ટ આપે, સરકાર એને માટે સારામાં સારી બસની વ્યવસ્થા કરે. તો આ મને લાગે છે કે બહુ જ મહત્વનો મુદ્દો છે. આજે નહીં તો કાલે, પણ આપણે કદાચ પેલી ગુજરાતીમાં કહેવત છે ને એમ કે વાર્યા વરે નહીં તો હાર્યા વરે, એટલે આપણે છેવટે હારીને પણ કદાચ આ રસ્તે જવું પડે. તો એના બદલે આપણે ચોઇસથી જઈએ, આપણી પોતાની પસંદગીના વિષયથી આપણે જઈએ, તો એ વધારે સારી બાબત ગણાશે. બરાબર. અંકિતભાઈ, આપને શું કહેવું છે આ બાબતે? આપે બંને નિષ્ણાતોને સાંભળ્યા, ઉદ્યોગના અગ્રણી તરીકે આપને શું કહેવું છે? જેમ હેમંતભાઈએ કીધું કે આપણે આ એક જોઈન્ટ એફર્ટ કરવો જોઈએ, અને આપણે હમણાં જેમ ફાઇટ અગેન્સ્ટ COVID-19 આપણે કર્યું, એમ ફાઇટ અગેન્સ્ટ ક્રૂડ ઓઇલ આપણે કરવું જોઈએ. ઓલ્ટરનેટ ઓપ્શન્સ વિચારવા જોઈએ. અને અત્યારે જેમ પ્રોમિનન્ટલી ઈ વ્હીકલ માર્કેટમાં આવી રહ્યા છે, તો આપણે જેમ ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ તો એ જ રીતના નાના વ્હીકલ્સ અત્યારે ઈ વ્હીકલમાં આવે છે, એ રીતના આગળ જતાં મોટા વ્હીકલ્સ પણ બેટરી ઓપરેટેડ વ્હીકલ્સ માર્કેટમાં આવશે. તો આપણે એ પ્રમાણે ટ્રાન્સપોર્ટેશનનું આપણે વિચારણા કરવી જોઈએ. સેકન્ડલી, કે જે પેટ્રોલના ઓલ્ટરનેટિવ્સ છે, જેમ કે અત્યારે ઘણા બધા રિન્યુએબલ સોર્સ ઓફ એનર્જી છે કે જે તમે ઘણા બિઝનેસીસમાં એને એઝ એન ઓલ્ટરનેટ ઓપ્શન યુઝ કરી શકો, તો એમાં આપણે વિચારણા કરવી જોઈએ. અને આ એક જોઈન્ટ એફર્ટ છે વિચ સ્ટાર્ટ્સ ફ્રોમ એન ઇન્ડિવિજ્યુઅલથી કંપની. એટલે આપણે જ્યારે આપણી પોતાની ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતના આપણે ક્રૂડ ઓઇલ, પેટ્રોલનો વપરાશ ઓછો કરી શકીએ, કઈ રીતના એના ઓલ્ટરનેટ મીન્સ છે એના થ્રુ આપણે આપણું કામ કરી શકીએ. તો આવા બધી જ રીતના ઇન્ડિવિજ્યુઅલથી લઈને ફેમિલીથી લઈને ઇન્ડસ્ટ્રી એન્ડ ઉપરથી આપણે જો વિચારીશું તો જ આનો એક સોલ્યુશન આવશે.
અને આપણે સસ્ટેનેબલ પ્રોડક્ટ બનાવી શકીશું અને ઇન્ડિયામાં ઇકોનોમી સસ્ટેન થાય એ રીતના આપણે ભેગા મળીને કામ કરી શકીશું. જી ધન્યવાદ. નયનભાઈ 2 જ મિનિટ છે મારી પાસે, પણ એક પ્રશ્ન પૂછવાની લાલચ નથી રોકી શકતો. હમણાં ચીનના સૈનિકો ઉત્તરાખંડમાં ધસી આવ્યા, 100 જેટલા સૈનિકો, અને આપણો પુલ તોડી નાખ્યો એ લોકોએ. હવે એ ચીન જે રીતનું કામગીરી કરી રહ્યું છે એમાં સરહદો તો તમારે જાળવવી જ પડશે. તો ના કરે નારાયણને વળી પાછી કંઈક સ્ટેન્ડ ઓફ કે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય તો શું પરિસ્થિતિ થાય આપણી અર્થવ્યવસ્થાની? એટલે આપ તો કહો છો એમ અંધાધૂંધી થઈ જાય, કારણ કે એક તો આ બધું તો પરિસ્થિતિ ગંભીર છે જ. ક્રૂડ ઓઇલ પર સામે તો આપણે લડતા જઈએ, અને પાછું વળી જો કોઈક આપણે અત્યારે વોરની સિચ્યુએશન થાય અને એમાં બી જે ચાઇના જેવા જો બળિયા સામે, યોદ્ધા સામે આપણે જો લડવાનું થાય તો ચાઇનાની ઇકોનોમી, ચાઇનાનું ડિફેન્સ, ચાઇનાનું કદ અત્યારે આપણાથી ઘણું વધારે છે. સુપર પાવર તરીકે અમેરિકા જોડે બાથ ભીડાઈ રહ્યું છે, ટ્રેડ માટે પણ, ડિફેન્સ માટે પણ, વિશ્વ પર વર્ચસ્વ જમાવવા માટે પણ. અને એમાં જો આપણી સાથે કંઈક એવા ચમકલા થાય કે જેમાં આપણે યુદ્ધમાં એન્ટર થવું પડે તો મારા હિસાબે ઇકોનોમી માટે તો એ બિલકુલ આફતજનક અને ડિઝાસ્ટરસ સિચ્યુએશન થાય. અને એ પેલી આપ વાત કરો છો ત્યારથી જ આપણને જરા પેલું એક ભયનું વાતાવરણ ઊભું થઈ જાય છે. એટલે આપણે એને કોઈક રીતે ડિપ્લોમેટિકલી હેન્ડલ થઈ શકે ત્યાં સુધી એ કરવું જોઈએ. કોઈક રીતે આ પરિસ્થિતિ જો આપણાથી અવોઇડ થઈ શકે તો એ કરી જવું જોઈએ. પણ આપ કહો છો જો સામેથી આવે તો આપણી પાસે છૂટકો જ ના રહે, અને તો આપણે એક પેલું મુશ્કેલ પરિસ્થિતિથી અતિ વિષમ પરિસ્થિતિ તરફ ધકેલી જઈએ એવું મને લાગે છે. પણ આપણે ચીનના માલનો બહિષ્કાર કરીએ તો ચીનની અર્થવ્યવસ્થા તૂટી ના જાય? એમાં એટલું છે કે આપણે ચીનની બહિષ્કાર કરીને આ વાતો ઘણા વખતથી આપણે કરી છે, અને મારા ખ્યાલથી આપના હેઠળ પણ આપણે આ ચર્ચા કરી છે પેનલમાં કે એક તો આપણે આ બધું કરવા તૈયાર છીએ, બીજું આપણે કરીશું એનાથી આપણને વધારે અસર પડશે કે ચીનને વધારે અસર પડશે? આપણી ઇકોનોમી જે ચીન પર ડિપેન્ડન્ટ છે એ બંધ કરીશું તો આપણે પણ કેટલું એમાં તકલીફમાં આવીશું, એ બધી વાતો વિચારવાની જરૂર છે. એટલે ચીનને જે આપણા બહિષ્કારનો ખરેખર ડર હોત તો એને એ પુલ તોડ્યો જ ના હોત. હેમંતભાઈ, આપ કઈ કહેવા માંગતા હતા? હું એમ કહેવા માંગતો હતો કે આપણો જે ચીની વસ્તુઓનો બહિષ્કાર છે ને એ કેવો છે ખબર છે? ચીનના મોબાઈલ ઉપરથી, ચીનના મોબાઈલ ઉપર આપણે મેસેજ મોકલીએ છીએ વોટ્સએપ કે જે અમેરિકન કંપની છે એના ઉપર કે ચીની માલનો બહિષ્કાર કરો. હવે આ કંઈ શક્ય બને ખરું? એટલે મૂળ મુદ્દો છે ને એ બહિષ્કારનો છે, એના કરતા આપણે કેવી રીતે આપણી અર્થવ્યવસ્થાને સ્થાનિક સંસાધનો, સ્થાનિક વપરાશ અને સ્થાનિક સ્તરે ઉત્પાદન દ્વારા ચલાવવા માંગીએ છીએ એના વિશે વધારે વિચાર કરવાની આવશ્યકતા છે. પણ ચીન આજે આપણું લાર્જેસ્ટ ટ્રેડિંગ પાર્ટનર છે હેમંતભાઈ. 86 અબજ ડોલરનો કુલ વેપાર છે, એમાંથી આપણે આયાત કરીએ છીએ 64 અબજ ડોલરની, નિકાસ કરીએ છીએ 22 અબજ ડોલરની. બરાબર છે. તો પછી ના, વી આર નોટ ધેર લાર્જેસ્ટ પાર્ટનર. આપણે બિલકુલ આપણે બહિષ્કાર કરીશું તેથી ચીનના અર્થતંત્ર ઉપર કોઈ અસર થવાની નથી. જી, અને આપણા ઉપર તો વધારે થશે. Because they are our largest partner. I think we'll again revisit this issue. પણ આમાં દમ છે, પણ આપણે આશા રાખીએ કે ચીન સાથે કન્ફ્રન્ટેશનમાં અત્યારે આ દેશ ન ઉતરે અને સમૂસૂતર ચાલે. થોડી ઘણા નાના મોટા ચમકલા સરહદ પર થતા રહે છે, એ સિવાય આગળ ના વધાય. અને આ પેટ્રોલ ડીઝલના ભાવમાં તો ચેરિટી બિગિન્સ એટ હોમ એ શરૂઆત ઉપરથી થવી જોઈએ, નીચેથી નહીં. કારણ કે આપણે તો ગરીબ માણસો 20% વપરાશ માટે જવાબદાર છીએ, 80% માટે જે લોકો જવાબદાર છે એ કંઈક સિમ્બોલિક પણ શરૂઆત કરે તો મને લાગે છે કે આ દેશ માટે એ બહુ ઉપકારક નીવડશે. એટલે સરકારોએ પોતે પેટ્રોલ ને ડીઝલ કેમ બચે એની ચિંતા કરવી જોઈએ. અને આ દેશની અર્થવ્યવસ્થા હવે $90 થાય ત્યાં $100 પણ થઈ શકે તો એની જે ચાલુ ખાતાની નાણાં ખાત છે તે સહન કરી શકે તેમ નથી.
અને આનો બધો જ બોજ સામાન્ય માણસ પર પડે તો એની કમર તૂટી જાય. ઉદ્યોગો જે ખાસ કરીને નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો છે એ લોકોની કમર તૂટી જાય. આ બધી જ બાબતોનો વિચાર કરીને આપણે આ જે અત્યારે ક્રૂડ ઓઇલનો ભાવ વધારો વૈશ્વિક બજારમાં થયો છે એને આપણી અર્થવ્યવસ્થા માટે એક ગંભીર પડકાર તરીકે લઈને આગળ વધવું જોઈએ. અને એમાં સૌથી મોટી પહેલ રાજ્યોએ અને કેન્દ્ર સરકારે કરવી જોઈએ. એ મુદ્દા સાથે આપણે આ ચર્ચાને સમાપન તરફ દોરી જઈએ છીએ. દર્શક મિત્રો, આપે આ ચર્ચામાં ભાગ લીધો, સાંભળ્યા એ માટે આભાર. ડૉક્ટર નયનભાઈ, આપે પણ રસપ્રદ ચર્ચાની શરૂઆત કરી. ઓપનિંગ જ એટલી ધમાકેદાર થઈ કે મજા આવી ગઈ. હેમંતભાઈ, આપનો પણ આભાર અને અંકિતભાઈ, આપનો પણ આભાર. ધન્યવાદ. શુભરાત્રિ.